મુક્તેલો છે. માટે એને જરા અંદરનું પાણી પીતું મૂળિયું થઈ જાય ત્યાં સુધી પાણી પાછો મીન્સ કે સત્સંગ કરજો એનું પાણી જરા થોડું થોડું પાયા કરજો. હવે બીજો છોડ આપણા બગીચામાં આવ્યો હોય અને પાણી ના પાઈએ તો હુકાઈ જાય તો છોડ નો વાત છે. આ વાત તમે તમારી વાત અને મારી વાત તમને કહું. આ વાત જે છે એટલા માટે હું કહું છું, આમાંથી મારા નીકળવા માટે નથી કહેતો, પણ આ વાત એવી છે કે અત્યારે દાદા ભગવાનની વાત કોઈ ન માનતું હોય, દાદા ભગવાનનો વિરોધ કરતો હોય, દાદા ભગવાન માટે ગમે તેવું બોલતા હોય તો એ બાબતમાં આપણા મનમાં સહેજ પણ એના પછી વિરોધ ન થવો. કારણ કે આપણે માનવું કે કાલે આપણે એવા જ હતા, એના કરતા પણ કરતા હતા, અને આજે આપણે હવા છીએ માટે એ પણ આપણે જેવો થવાનો છે, અને આપણે જેવો થશે ત્યારે કાલે તો આપણે બધા હરખા જઈશું. માટે કોઈ જવાનું નહીં. એ બધા જયારે જોઈએ ત્યારે સમજવું કે આપણા જેવા આપણે એવા જ હતા, તો આપણે એવા જ હતા. માટે આવી દ્રષ્ટિ જો આપણી હોય ને તો જ આ દાદાની વાત આપણે કોઈ પાસે કરી શકીએ એમ કે નહીં તો કહેવાય એવી વાત. હવે આ દાદાની વાત જયારે કરવી છે ત્યારે તમે બહુ તરેથી વાત કરો કે આ દાદા ભગવાનનો હું વિરોધી હતો. દાદા ભગવાનનો હું વિરોધી હતો, સખત વિરોધી હતો. અને વિરોધ મારો શાના માટે હતો તે કહું કે દાદા ભગવાન શબ્દ ઉપર એ જાતે ભગવાન બની બેઠા છે. પોતાની જાતને ભગવાન તરીકે ઓળખાવે છે, પોતાની જાતને ભગવાન તરીકે ઓળખાવે છે. પછી તાલીઓ કરાવડાવે તો હજુ અંગૂઠા કરાવડાવે અહીંયા, અને પછી પેલો એક હાલ નહીં ફરે. આ બધી જાતના નખરા કર્યા કરે અને મામાની ફોડમાં રહ્યા સચિન ચલાવી રહ્યા. આ જાતની અમારું મને છે હું માનું, અને મારી જાતને કૃપાળુ બધા ભક્તો હતા, બધા ગ્રુપ હતું જે બધા એવું માનું. જેમાં હું માનું સાચું છે, પેલા બધા માનતા હતા માટે હું માનું. કારણ કે આપણા માણસો જયારે ઉઠ્યા સચિન ચાલે છે તો પછી આપણે માની લઈએ, આપણા માણસો કે એટલે માની લઈએ એ જાતની મળી હતી. એટલે હું છેલ્લા 1950ની સાલથી એમનો હું વિરોધી હતો. મારા પરિચય એની સાથે 50ની સાલથી હું ઓળખતો એ હિસાબે કે એમના કેટલાક ભક્તો મારા આખી હતા કે મારે ત્યાં આવે તો ઓફિસો દ્વારા આવે તો મને કહું કે તમે ભરું કેમ છે જરા આવતા હો તો તમારું કામ જરા બતાવી દો ને. કારણ કે સાહેબ મામાની ફોનમાં દાદા ભગવાનના દર્શન કરવા જાય. મેં બધું એક વાત કહું, મારી ઓફિસમાં દાદા ભગવાનનું નામ દેવું નહીં તમારે. મારી ઓફિસમાં થતીને તમારે વાત અહીંયા લાવીને મહેરબાની કરીને તમે મારા કામ પર દ્વારા આવશો તો મારે બીજો કોઈ જોતો નથી. દાદા ભગવાનની વાત મારી ઓફિસમાં કરશો નહીં. આવી મારી વખતે મારા શ્રીમદના ભક્તો બધા એવું માનતા હતા કે આ કૃપાળુદેવના વચનો સારા બધી બોલી શકે છે, આવું બધું છે માટે એનો વેપાર કરે છે. પોતે પોતાની જાતને ભગવાન બનાવડાવે છે, પોતે ભગવાન બની બેઠા છે. દાદા ભગવાન સમજાય અને તાલીઓ પડાવડાવે છે અને અંગૂઠે બધાને ભગવાન બની બેઠા હોય છે. હવે આવું વિચાર્યા તો સચિન ચલાવે છે. જો આવી જાતની મારી માન્યતા હવે તે વખતે હું શ્રીમદનો ખાસ મારી ભાષામાં શ્રીમદનો ખાસ ભક્ત હતો. ભક્ત ખાસ એટલે શું કે વચનાત્મક ખોટા ધંધા કરવા અને અગાસમાં જે કૃપાળુ બે જુદું નાખું એના કપડા જુદા એના કપડા જુદા સમજાય. અહીં કપડા ઉતારી નાખવાના પછી અહીંયા થઈ જવાના અને અહીંયા થઈ એવી જાતનો ઘરમાં વિચારે પણ એને લીધે ખાય કરવો તો સંસ્થાની અંદર બધા સમાજની અંદર પાકિસ્તાન બહુ સારા છે, બહુ ધર્મિષ્ઠ છે. જે પોતે આવે લોકો બહાર કે છે જે કે બધા જે સરનામા આપવા બધા હતા પણ ટપાલ મારી બોલ હવે મારી ઘેર ન સમજાય. જ્યાં પહોંચી જાય છે ત્યાં તો આવી રીતે બધું ચાલ્યા કરે જે લગભગ 20 વર્ષ 25 વર્ષ સુધી 20 વર્ષ સુધી નથી ચાલે. હવે એક વખતે મારે ક્યાં આવે 1962 સાલમાં મારે ત્યાં આવ્યું 63 સાલમાં આવ્યું તો તે વખતે અગાશાસ્ત્રમાં જે પ્રભુશ્રી થાય ને એ પ્રભુશ્રીની અમારી પાસે ફિલ્મ હતી. એ ફિલ્મ મારે ત્યાં બતાવતો હતો પર્યુષણના આગલે દિવસે સંવત્સરના આગલે દિવસે. તો મારે ત્યાં આ ફિલ્મ બતાવવામાં આવે જેવું એને જાણવામાં આવ્યું છે મામાની પોળમાં કોઈ કીધું હશે તો એ ફિલ્મ જોવા માટે મારે ત્યાં આવી. દાદા ભગવાન જાતે આવ્યા તે વખતે તો જ્ઞાન પ્રગટ થઈ ગયું પણ દાદા ભગવાન આવ્યા મેં કીધું આ તો મારે ક્યાં એમને બોલાયા મેં એમને આમંત્રણ આપેલું નતું અને મારી તો પેલા શ્રીમદના ભક્તો આવવાના એ લોકો બધા જાણે કાઢે શું ભાઈ એમને ક્યાં બોલાય એટલે મેં તો આ લોકો મારો વાત કરશે હું તો અમે જાણતો નથી. અને દાદાને કઈ જશે ત્યાં આગળ મામાની પોળમાં કોઈ કીધું છે કે આજે સતુભાઈ પ્રભુશ્રી ફિલ્મ બતાવવાના છે તો પ્રભુશ્રી પર એમને એ ખરું એટલે જોવા માટે આવ્યા. તો મેં એમ તો આવો ભાઈ એમ કહીને બેસાડ્યું પણ મનમાં એમ કહેવાય ચાલે છે ફિલ્મ ફૂડ જાય જવાના છે અને પર્યુષણ એટલે પાણી પાણી આપવા મળે ને પર્યુષણ છે એટલે રાતે પાણી પાણી તો આપણે આપીએ ને અરે માગે કઈ ના આપીએ સમજાય એવું છે સમજાય. તો એ ફિલ્મ એટલે આ એક વખત તો આવેલા પણ મને લાગ્યું નતું પણ પેલા અમારા જોડે વાળા કંઈ પૂછ્યું કર્યું નહીં. મેં પૂછ્યું તો સુભદ્રાબેન વાત કરીએ છીએ મેં એમને બોલાયા નથી જોઈને બોલ્યા વગર બોલાયા આવે છે લોકો એમ કે મારી જાતે ચોખ્ખી તરીકે મારા માટે કઈ ખોટું ના આવી જતી બધી વાત ચાલે કરતી હતી. એવામાં એક વખતે અને આ બધાની અંદર પણ મારામાં એક ખટકો હતો કૃપાળુનો આ એક ઘટનામૃત હતો ને કે કોઈ પણ સત્પુરુષને સોચ સમજાય એ પકડો તો મને બેસી ગયેલો એ પકડો મારા માણસો કોઈ ખુલાસો કરેલું હું મારા હું
આ દાદાનો તો વિરોધી હતો, પણ કાનજી સ્વામી આવે તો ત્યાં સાંભળવા જતો હતો, ચીનમાં એને ના હતો ત્યાં સાંભળવા જતો હતો, બીજા પણ આવે તો ત્યાં સાંભળવા. મારા મનમાં ક્યાં કૃપાળુદેવે કીધું છે એવો કોઈ પુરુષ મળી જાય, કોઈ પુરુષ મળી જાય, કોઈ પુરુષ મળી જાય, આવી ભાવનાથી બધે ફર્યા કરતો. હવે એવા સંજોગોની અંદર શું થયું, અને મેં જોયું કે મારી સિલકોનો કઈ હતું જ નહીં. કૃપાળુદેવની કોઈ વાત મારામાં પરિણામ પામી નથી, સમજાય. પછી એક વખતે મારા જીવનમાં એવો પ્રસંગ બન્યો કે મારી દીકરી જે છે, કચ્છની દીકરી, એટલે મોટી એક દીકરી છે અને એના જીજ્ઞાની દીકરી છે. એ દીકરીને જમી બે કલકત્તા કલકત્તાથી આવેલા તો તે વખતે એના ભાઈ તે કારખાનું હતું ત્યાં ગયેલા તો ત્યાં કઈ હાઇડ્રોજન ગેસ હશે તે ગેસનો સિલિન્ડર થી એમને લીક થયો હશે, એ અડધા સળગી ગયા 50%. હવે એ દવાખાના રવિવારનો તો દાખલ કરે, હું દવાખાના દોડતો હતો ત્યાં અને મેં જોયું તો હવે તો બચ્ચાની આશા જેવું લાગતું નતું 50% એટલે મેં બધું મારું વાંચેલું બધું ગાય. એક બાળકની બાબત ત્યાં રડવાની રહેશે તો બસ રૂપાળુનો ભક્ત આટલું બધું વાંચેલું બધું તે વખતે જ્ઞાન રડવા બેઠો કે મારી વાઈફ છે ને તે મારા બીજા દીકરાને ત્યાં આપ્યું કે ત્યાંથી દોડતી એ બી આવી, મારી દીકરી પણ ત્યાંથી તે બી આવી કે મારી વાઈફ મને શું કહે છે ત્યાં રડવાનો વખત છે કે ડોક્ટરને બોલાવવાનો વખત છે. ત્યારે એ બધું વાંચનાર માણસ રડવા બેઠો છે અને જેને વાંચ્યું નથી કશું નથી ત્યાંથી પ્રેક્ટિકલ છે. ત્યાં રવિવારનો દિવસ છે તો ડોક્ટરને બોલાવવાના હોય કે રડવાનું હોય, રડવાનું પછીથી ડોક્ટરને તો બોલાવો. હવે થઈ ગયો મેં તો કઈ સમજ નથી પડતી આ લોકો બરું થયું કેમ બધું. ઈશ્વર પર વિશ્વાસ રાખવો, ઈશ્વર ઉપર જેને વિશ્વાસ છે તે દુઃખી હોતો નથી અને દુઃખ હોય તો દુઃખ વેચતો નથી, દુઃખ તો સુખ તે પણ છે એવું કૃપાળુનું વાક્ય છે ને. તે વાક્યને શું કરીને ખબર છે, ગ્રીટિંગ્સ કાર્ડમાં છપાયું, દિવાળીના તાળોમાં બધાને મોકલી આપ્યું, પણ એ વાક્ય મને આ વખતે કામમાં ના આવ્યું. એટલે વાંચેલું કોઈ વસ્તુ ઉધાર ને ઉધાર એક વાત કામમાં ના આવે. તે દિવસે ચાલો ખટકો મને પડે છે, કૃપાળુનું વાંચેલું છે બધું ખરું, પણ એક વસ્તુ હૃદયમાં ઉતરી નથી. સમજાય, કોઈ વસ્તુ આટલો અંદર ઉતરી નથી. જ્ઞાન હજાર નથી રહેતું અર્થ છે. આ તો એવી લાઇબ્રેરી ચોપડીઓ પડી છે, કઈ ચોપડીઓ પડી છે, અહીંયા કઈ વસ્તુ ઉતરી નથી. એક ચાલો તો પછી ઘેર ગયા પછી મને મારી જાત ઉપર ગુસ્સો કર્યો. સપાટો છે ને ગુજરાત એના ઉપર એની અંદર મેં મારી જાતને લઈને એક સમાજ મારી જાતે મારી શું કરીશ, કૃપાળુના વચનામૃતનો વેપાર કર્યો, વેચી ખાધા. એની જીભ ઉપર પગ મૂક્યું, આ પ્રસંગ કશું હાજર જ ના રહે. બસ તો ફર્સ્ટ ઇન્સ્ટન્સ આ જયારે અજવાળું થવાનું તે પેલા આ થાય ને ત્યાં અજવાળું થતા પહેલાની આ વાત. હવે આવું જયારે થયું ને ત્યાં પછી બરોબર 4 કે 5 દિવસ મારી બાજુના એક મહેતા કરી છે, ઇન્કમટેક્સ ઓફિસર છે, મારા મિત્ર પણ થાય, મારા પડોશી પણ થાય. તો એ મારે ત્યાં આવીને મને કહે છે કે જશુભાઈ કાલે દાદા ભગવાનની મારે ત્યાં પધરામણી થવાની છે, મારા નેક્સ્ટ ડોર નેબરા આ અને જોડેલી મકાનનું મારે ત્યાં દાદા ભગવાનની પધરામણી થવાની છે, માટે તમે કાલે સવારે આવશો. મેં કીધું કે આ પધરામણી કરવાની છે, મારે ત્યાં જવાની શી જરૂર છે? આ દાદા ભગવાન ગતિ કરવાના માણસ એને ત્યાં મારે જવાનું છે. એટલે આપડે તો મનમાં થયું કે એ પણ જાય, પણ પેલી બુદ્ધિ શું કહે છે ખબર છે? ઇન્કમટેક્સ ઓફિસર છે ખબર છે ને, અને ઇન્કમટેક્સ માં બધું પેદા કરો છો બતાવો છો, ઇન્કમટેક્સ માં બધા હાથું રડ્યા છો, એક કે હાથું રિટર્ન ભર્યું જ નથી. લાખ રૂપિયા પેદા કર્યા હોય તો 30,000 નું રિટર્ન ભરીએ, કેટલા પૈસા જમા ના કરીએ, ખોટા ખર્ચા ઉધારીએ. આ બધું કોણ કરતું હતું? પ્રતિષ્ઠિત. ખોટા ખર્ચા વાવતોરા લઈ લઈએ. આ તો મારી વાત કરું છું, તમારી નથી કરતો. પછી બુદ્ધિ કહે છે કે ઇન્કમટેક્સ ના ઓફિસર છે, અડધી રાતે ખોટા કામો કરો છો તો એની જરૂર પડશે, અને ખોટા કામ સિવાય બીજું કરો છો શું તમે? શું રાતે જાઓ કથામાં ના માનતા હોય તો નથી જતા, અને પૈસો મૂકીને નથી પ્રસાદ લેતા તો જાઓ ત્યાં. બુદ્ધિ આવું ક્ષેત્રમાં આપે સંસારને માટે, જાઓ છો તમે. એટલે ભાઈ બુદ્ધિએ કીધું એટલે આપડે તો હવાના પરમાં દાદા ભગવાન આવતા હતા તે આયા તો બુદ્ધિએ કરી બુદ્ધિ કીધું એટલે ખાવ જઈશું ભાઈ સવારના પરમાં આયા અમારી પોળમાં. તો પોળમાં આવીને તમે જુઓ છો હવે તો દાદા તમે ઓળખતા બરોબર થઈ ગયા છો. એ આવે તો મોટર માંથી ઉતર્યા અને બધા પેલા કેટલા દાદા ભગવાન ના કેટલા બોલતા હતા 15 જણા, અને બધા મેં જોયું કે અમારી પોળમાં તોફાન આવ્યું. તોફાન આવે છે ને એકચ્યુઅલી આ જ ભાષા અને આ જ વિચાર, હજી બીજો કોઈ સારો વિચાર નહીં. આ તોફાન આવ્યું છે. શું આ પોળમાં તોફાન આવ્યું છે? બધા આમ જોવા તારીઓ પાડીને પછી ધીમે ધીમે તોફાન ગયું મહેતા સાહેબ ના ઘરમાં. ગયું પછી જરા થયું હશે અંદર, પછી 10 મિનિટ 15 મિનિટ બધું થયું હશે. ગયો પછી અમે દાદા હતા તો દાદાને તો હું એમનો વિરોધી કે મને લાગી કે ધતિંગ ચલાવી વળી છું તે એમને નમસ્કાર પણ મેં નહીં કર્યા. નમસ્કાર
આપણે નહીં કરેલા, પણ નમસ્કાર ચલણ પેલા કોને કર્યા ખબર છે? મહેતા સાહેબ. આવ્યો છું નોટ કરી લો, કારણ કે તમને ખબર છે ને આ બધી વસ્તુ તમે અજાણ નથી. તમે પણ પારોડા છો, તમે કોઈની ખબર જોવા જાઓ છો, સાથી જાઓ છો? ના ના, વ્યવહારમાં એવું છે એનું કારણ. એટલે ઊંઘતો હોય ને તો શું કહું છે, આમ એમ કઈ પણ જગાડો છે, જગાડી કે નોટ ડાઉન કે હું આવી છું જોવા માટે કે આવ્યો છું જોવા માટે. એનું કારણ છે કારણ કે હું એવી હાજર થયા પછી શું કહે છે, આટલો બધો મોડો પડે પણ ખબર જોવાય નથી. તો આવું તું ના બોલે માટે નોટ કરી લે હું આવ્યો છું. જો ને આપણા વ્યવહાર જુઓ તમે બધા, આપણા વ્યવહારો છે ટકાથી જુઓ તમે. આ બધા દવાખાનામાં જે ₹25 ટેક્સી નું ભાડું કરીને બધા જાય છે, સારું મત જાય વ્યવહાર સાથે વાત નહીં કે એને અંતે પાછું ઊંઘતો હોય તો ડોક્ટર કીધું કે ઊંઘવાનું છે, અરે એ ઊંઘતો ઊંઘવાનું પણ મને જગાડો તો મને પછી બહુ ચીપક્યું પડે છે. એટલે હું તો પછી ગયો મહેતા સાહેબને કીધું ટેક નોટ કે વાંધો નહીં, કારણ કે આમ જોઈ લીધું એટલે એમને કે જલ્દી આવે છે. પછી થોડી વાર બેઠો પેલા મારા નીરુબેન છે ને પેલા છોકરા છૂટે આવો આવો છોકરા આવો, દાદા પાસે કોઈ એન્જિનિયર થવો તો તે માગો, વકીલ થવો તો તે માગો, ડોક્ટર થવો તો તે માગો. મેં બધું શું આ દીકરા પુરુષ એ આપનારા, આ બેન એના દલાલી કરી આપનારા, શું દુકાન માલિક છે, આ શું આ ફજેતો ધર્મનો કરવા માટે આનું તો અંદર એ બધું ચાલ્યા જ કરે. છોકરા બધા આવે પગે લાગે અને પેલા કે દાદા પાસે માગી લે મારે ડોક્ટર થવું છે. એટલે દાદા તો બોલે ને એમ કે એટલે મારે મનમાં પેલો વિરોધી ખરો ને બધું જોડા આ રાણી આ બેન વચ્ચે કરે છે. પછી તો થોડી વાર થઈને 10:30 થયા ને એટલે મેં મહેતા સાહેબને કીધું નથી મારે કોર્ટમાં સાઈન કરી દીધું, હું જઉં છું. હું વકીલ ના ધંધો કરું, 11:30 વાગે કોર્ટમાં જોતો ચાલે, 12 વાગે જોતો ચાલે, સ્વતંત્ર ધંધો દાના ધરાન ને 10:30 વાગે કોર્ટમાં સાઈન થાય છે એમ કહીને દાના નથી આવડતા આપણને, મને આવડે, તમને આવડતા કોઈ કાચું નથી બરાબર અસર થાય ના તારે કોઈને આવડતું ના હું કેટલી બધી સરળ છું, મને બહાર પાડતા આવડતું એવી વાત ડબલ પાક આપણે હરખા જે આપણે બધા એક જ ગાડીના પેસેન્જર છીએ, એક જ ગાડીના પેસેન્જર છે, કોઈ ઊંચું નથી કોઈ નીચું નથી. હા, કોઈને બારી પાસે જગા મળ્યું, કોઈને વચ્ચે મળ્યું, એથી કઈ ફેરફેર પડતો નથી. પછી એ પ્રસંગ ઘેર આવે બસ. પછી બીજું કઈ પછી બરોબર 5 મહિના 6 મહિના થયા હશે અને ફરી પછી મહેતા આવ્યા. તારે દાદા ભગવાન મારે તો પધરામણી કરવાનું અને મારે કીધું છે કે તમારી બાજુમાં જસુભાઈ છે તેને જય સચ્ચિદાનંદ કહેજો અને કહેજો કે અમે તમારે પધરામણી કરવાના. આ ડોહો મારી પાસે આ શબ્દો એ તો એવું છે સારું છે કે મનમાં જેવું આવે છે એવું બોલાતું નથી. આપણી બાબત તો સાવધ છીએ, કુશળ છીએ કે મનમાં જે આવે એવું બોલતા નથી. મનમાં આવે એવું એના કરતા સારી રીતે બોલવું. બાકી આ મોહ સુકરા ડોહો મારી પાસે પડ્યો છે એ જે વાત તો જો મનમાં આવ્યું તો ના બોલાય, પણ બોલાય. કેવું બધું ઘાટમાં છે ને સુકરા મારી પાસે પડે છે, મારે જવું નથી, હું એને માનતો નથી. આ ધરતીમાં મારે બિલકુલ વિશ્વાસ નથી, પણ સુકરા મારી પાસે અને મહેતા સાહેબ મોકલે છે અને મહેતા સાહેબ હું દબાઈ છું કારણ કે એમના પત્ર ગોટાળા વાળા આપણો મારો ચોખ્ખો બધો મેળો ભરપૂર મેળો એ નચાવે જસુભાઈ નાચ્યા કે ભાઈ બરોબર છે તને ગમતું નથી બધું ખરું છે પણ મહેતા સાહેબ આવું પડે તો ભાઈ હજુ સારું. પછી નીચે ઉતરતો મારી વાઈફ નીચે બેઠી તમારે કહે છે એને વાઈફ કહે છે વસુબેન તમે આવજો સારું. એ તો ગયા હવાના પણ મસાલા 9 વાગ્યા ચટણી લાવી પોળમાં 4 દિવસ હતા એના કરતા 5 દિવસ બધા બધા ઉછીને બોલે હું છે તે કપડા આ ઉછે પાછા કોઈ તો ઉછે હું છે તે કપડા આ ઉછે પાછા કોઈ તો ઉછે દાદા ભગવાન પાછા મારા તરફ જોઈ બોલે તમે બોલો પછી પાછું બધું તોફાન ગયું ઘરમાં અને 5 કલાક પછી હું ગયો નીચે ઉતરતો હતો મારા કપડા પહેરી પાછું ઉતરતો મારા વાઈફ કે તું આવું અરે મેં તું અવાતું હશે આપણે જૈન કહેવાઈએ આપણે તો શ્રીમદના ભક્ત કહેવાઈએ આ ધરતીમાં આપણાથી ના જવાય તું સમજતી નથી ઘેર જશે મારું કયું માને અને અમે ગયા ત્યાં ગયા હું બેઠો ત્યાં ગઈ તો બધું જોયા કરતો હતો તમાશો બધું
હાથ કરાવે, કોઈ બીજી કરે, એટલામાં કોઈ ગુલાબ નો હાથ કરાવ્યો છે, એટલામાં મહેતા સાહેબ કીધું કે જસુભાઈ હાર કરાવો. હાર કાઢી અને યાર મહેતા સાહેબે મને પહેરાયો. હવે પહેરાય હું તો શ્વેતાંબર જે હાર આપણે કોઈને પહેરાવીએ પણ કોઈ આપણને પહેરાવે તે આપણે નથી કેવું લાગે, મારું પરસેવો થવા માંડે એટલે મેં કાઢી નાખ્યો. મેં હાર કાઢી નાખ્યો. એ હાર કાઢી નાખ્યો ને મને કહે છે દાદા કે એ અમારી પ્રસાદી છે. પ્રસાદી એટલે હાર નહીં રહ્યો. પછી બધા તરફ જોયું તો 15 જણાએ પહેરેલો, કારણ હું એકલો નથી. 15 જણાએ પહેરેલો તો પાછો આપણે એકલા નથી એટલે પહેર્યો. હવે પહેરીને થોડી વાત થઈ પછી મને કહે છે કે જસુભાઈ કોઈ પ્રશ્ન પૂછો. મને કે જસુભાઈ કોઈ પ્રશ્ન પૂછો. દાદા કીધું એટલે મને નીરુબેને એવું કીધું કે દાદા કોઈ પ્રવચન આપતા નથી, કોઈ વ્યાખ્યાન આપતા નથી, પણ જો કોઈ પ્રશ્ન પૂછશો તો જવાબ બી કરશો અને સત્સંગ બી કરશો. એટલે પ્રશ્ન જયારે પૂછવાનું કીધું ને ત્યારે આ જયારે પ્રશ્ન પૂછવાનું જયારે કીધું ને ત્યારે આટલા વર્ષની મારી શ્રીમદની સાધના મારી મદદમાં આ જુઓ આટલા વર્ષની શ્રીમદની સાધના કરી લીધી, અકાળમાં ગઈ નથી પણ મદદમાં આવી, શ્રી મદદમાં આવી કે આ પ્રશ્ન પૂછવાનું જયારે મને કીધું ને ત્યારે પહેલો પ્રશ્ન નહીં તો કયો નીકળે કે તમારી જાતને તમે ભગવાન કેમ કેવડાવો. આ પ્રશ્ન પૂછો કે ના પૂછો અને વકીલ તરીકે પૂછવામાં આવી પણ એ પ્રશ્ન અહીંયાથી ના નીકળે, અહીંયાથી નીકળે જ નહીં. બીજો પ્રશ્ન કયો નીકળે કે શ્રીમદ નું મેં વાંચેલું હતું, ભલે મારા પરિણામ નથી પામ્યું પણ બુદ્ધિ ને તો શ્રીમદ નું કોઈ વચન પકડી અને એમની ક્રોસ એક્ઝામિનેશન કરવા ખાતર પૂછું કે ના પૂછું કે આનો સો અર્થ થાય એમ કે પૂછું ના પૂછું તો એવું પણ અંદરથી ના નીકળ્યું, એવું અંદરથી ના નીકળ્યું. અને પ્રશ્ન એવો નીકળ્યો મેં કહ્યું દાદા, પહેલી વખત હું દાદા બોલ્યા, મેં કહ્યું દાદા, પછી પગે નહીં લાગેલું, પગે એટલે આમ દાદા જ કીધું દાદા, અને પછી અંગૂઠો તો પાસે હતો પણ અંગૂઠો તો જશું ભાઈ કઈ પણ કહેવાય એટલે એ નહીં. પછી મેં કહું દાદા, મેં કહું જૈન કુટુંબમાં જન્મ્યો છું એટલે જૈન શાસ્ત્રનો થોડો મને પરિચય છે અને કોલેજથી જે પ્રેક્ટિસ શરૂ કરી ત્યાં સુધી ભગવદ ગીતા અને રામકૃષ્ણ પરમહંસ એ બે મારે માટે મેં કીધું પ્રેરણા સ્તોત્ર રહ્યા છે અને એને મારા જીવનમાં બહુ ઉપકાર કર્યો છે. એટલે અને છેલ્લા 30 વર્ષથી હું શ્રીમદના મુમુક્ષુ તરીકે છું. કૃપાળુજીના વચનામૃતોનો મેં પૂરેપૂરો મેં અભ્યાસ કર્યો છે, હું અભ્યાસ કરું છું અને કૃપાળુજીને હું માનું છું, હું એની ભક્તિ કરું છું, હું એમનો મુમુક્ષુ છું. આ મારી પરિસ્થિતિ છે પણ મારી ચિંતા થતી નથી. આજ સુધી મારી ચિંતા થતી નથી. મારો ચિંતા થાય એવો સંસાર નથી પણ શું થશે, આનું શું થશે, પેલું શું થશે એટલે ચિંતા થતી નથી. આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન કાયમ જ રહે છે. આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન એટલે શું? રાગ દ્વેષ, રાગ દ્વેષ, રાગ દ્વેષ બિલકુલ ખસતા. માતાઓ ઘટતી હશે પણ નિમિત્ત મળે છે ઉછળે છે, નિમિત્ત મળે છે ઉછળે છે એટલે રાગ દ્વેષ ખસતા નથી. કષાયો જે છે તે કષાયો બધા એમના એમ જ છે. હું તો માન નામનો કષાય તો વધારે ફાળ્યો પીડ્યો છે, વધારે માન જોઈએ. તો એ બીજું કે જે વાંચેલું છે ને તે પ્રસંગે હાજર રહેતું નથી. આટલું બધું વાંચ્યું છે પણ પ્રસંગે હાજર રહેતું નથી. સમજાય? આ આશા આ પ્રશ્ન જે મેં પૂછ્યો ને એ પ્રશ્ન મેં પૂછ્યો એના પછી મને એને માપી લીધો કે આ પ્રશ્ન કોઈ વિરોધીનો નથી, આ પ્રશ્ન કોઈ બળવાખોરનો નથી, આ પ્રશ્ન તો કોઈ ચાલવા માંગતો કોઈ મુસાફર છે તે રસ્તે અટકાયો છે ને આગળનો રસ્તો જડતો નથી ને તે આગળનો રસ્તો પૂછે છે એવાનો પ્રશ્ન છે. એટલે ખારા જિજ્ઞાસુનો પ્રશ્ન છે. એટલે આ વખતે મારી અંદરની જે જિજ્ઞાસા હતી ને તે આગળ આવી અને જે વિરોધ અને જે પેલું આડાઈ પણ હતું ને તે વખતે દબાઈ ગયું. આ જે છે ને ત્યાં કૃપાળુજીના વાંચનનો આ ભલે બહારથી વાંચ્યું હશે નહીં પરિણામ પામ્યું પણ આટલો તો સારાની સોબતમાં જે રહ્યો ને એનું આટલું પરિણામ, એનું સારાની સોબતમાં રહ્યાનું આ ફળ આવ્યું. વચનામૃતની સોબત તો ખરી ને. પછી આને પૂછ્યું એટલે મને એમને કીધું તરત જ મને કીધું તે વખતે મેં એમની આંખો પૂછ્યું, તે વખતે મને આંખો જુદી જ દેખાઈ. અત્યાર સુધી હું એમને વિરોધી તરીકે જોતો હતો, આજે જિજ્ઞાસુ તરીકે મેં એમની આંખો તરફ જોયું તો એમની આંખોમાં મને એવું લાગ્યું અને એમને મને કીધું કે હું આ એક વાક્ય તમને આપું છું, એ વાક્યથી આ બધા પ્રશ્નો તમને ખુલાસો પડી જશે. એમ કહીને પછી અંગ્રેજીમાં વાક્ય મને કીધું કે સેપરેટ આઈ એન્ડ માય વિથ ધ હેલ્પ ઓફ સેપરેટર બ્રેન. આ વાક્ય જયારે બોલ્યા તે વખતે એમની નજર મારા તરફ અને મારી નજર એમના તરફ. હવે એમની મારી આંખોમાં શું જોયું અથવા તો મારીમાં શું રેડી દીધું રામ જાણે. પણ એ વચન સીધું મને અહીંયા પેસી ગયું, અહીંયા ના બેસતા અહીંયા પેસી ગયું. અને પેસું કેવી રીતે? હું તો કટ્ટર વિરોધી હતો, કટ્ટર વિરોધી. તો વિરોધીના જે બધા ફળ ખાવે ને તે તોડીને આવરણો તોડી અને અંદર બેસી અને સીધું શ્વાસું કાઢવું અંદર હૃદયમાં. લોકો શું કીધું એને શું આ એટલે હવે પેલું કૃપાળુનું વાંચેલું ને એ બધું હાજર થયું. વાંચેલું અત્યાર સુધી હું ત્યારે આ એટલે દવાનું આત્મા, માય એટલે શું તો કે
પેલું જે છે ને મા એટલે આત્માનું પડેલું કર્મનું આવરણ એ બે જીવાત્મા છે એવું તો કૃપાળુદેવ કહે છે. અને આઈ અને બાઈ મેં તો ભેદ જ્ઞાનની વાત કરે છે. કૃપાળુદેવ ભેદ જ્ઞાનની વાત કીધી છે ત્યાં લાગે છે અને ભેદ જ્ઞાની વગર થાય નહીં, માટે જ્ઞાની પુરુષ પાસે જવાનું કે છે. જ્ઞાની પુરુષ એ કે જેનું ભેદ જ્ઞાન થઈ ગયેલું છે તે ભેદ જ્ઞાની પાસે જવાનું કે છે. આ તો ભેદ જ્ઞાનની વાત આવી. કૃપાળુદેવ જે કહે છે તે પ્રમાણે આત્મસિદ્ધિ ની અંદર વાતો એની આવે છે તે વાત આપે છે. આ બધી એક વખત બધું ફોડ થવા મળ્યા. એટલે મેં કીધું આ એટલે હું આત્મા અને માય વળગેલું છે તેને છૂટું પાડવાનું છે. લાઈન ઓફ ડિમાર્કેશન કરવાની છે. ડિમાર્કેશન કરવાની વાત કરે છે તે તારી જાતે નહીં થાય. તો જ્ઞાની પુરુષ પાસે જાય જેનું સેપરેટ થયું છે તે આ વાત થઈ. મેં કીધું આ શું વાત બોલે છે, આવું તો કોઈ સાંભળ્યું નથી. અને મારાથી અક્ષરો નથી પણ તે જુદું લાગે છે. સીધું સાસરું ઉતરી ગયું. હવે ઉતરી ગયું 11:15 થયા એટલામાં. એટલે પછી તે જ વખત મેં પહેલી વખત કીધું મેં દાદા મારે કોર્ટમાં ટાઈમ થાય અને ખરેખર 11:30 વાગે મારી આપણી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પહેલી હિયરિંગમાંથી મારે જવાનું હતું. એટલે 11:15 વાગે ઉઠે અને ઉઠતી વખતે પાછું તે વખતે મહેતા સાહેબ તરફ આમ ના થયું પણ આમ જ થઈ ગયું. તમને એનું કારણ છે જેમ જેમ આપણે સીધા કહીએ છીએ તેમ તેમ બધું સીધું થતું જાય છે અને આડા હોય તો બધું આપણું આડું હોય. બાકી બધી વાત જેના પર આધાર છે આપણા પર આધાર છે. તો આ પ્રમાણે થયું. પછી હું તો સીધું ઘેર મારા વાઈફ કે છે મને ટાઈમ નથી જમવાનો, મને ટાઈમ કપડા પહેરું તો કોર્ટમાં જતી વખતે રસ્તામાં મારે તો વોકિંગ ડિસ્ટન્સ છે જતા જતા પણ આ શું કીધું આઈ એન્ડ માય વિથ ધ હેલ્પ ઓફ ધ સેપરેટર જ્ઞાની શું વાત શું કરી. એમ એમ થયા કરે કોર્ટમાં ગયો હું તો કોર્ટમાં મારો કેસ ઓપન થતો હતો. પહેલો હું બોલવા લાગ્યો આર્ગ્યુમેન્ટ કરતો હતો 2 મિનિટ આર્ગ્યુમેન્ટ 5 વાક્યો બોલ્યો એટલામાં તો આઈ કુડ નોટ કોન્સન્ટ્રેટ. પેલું વચન પકડેલું ને તે યાદ આવ્યા કરે એટલે જજ મને આમ ઓળખે જજને પછી મારી પેલી એ કરી ને તમારે કહ્યું દશરથ યુ આર નોટ ફીલિંગ વેલ. તમે કહ્યું યસ એવું છે કારણ કે આઈ એક્ઝામ યોર મેટર ટેક યોર ઓન ટાઈમ એમ કહીને એને વગર રિક્વેસ્ટ એક્ઝામ કરી નાખી. બીજી બેનનો ફોટોમાં ગયો તો ત્યાં આવી દશાઓ થઈ ચિત્ર નશો છે એટલે જુનિયર્સને બોલાયા મારા 2-3 જુનિયર્સ છે તેને મેં જો આ બધા મેટર છે તમે લોકો મેન્શન કરી દેજો અને જજને મેન્શન કરજો કે દશરથ ઇઝ નોટ વેલ હી ઇઝ ગોન હોમ. એમ કીધું ઘેર આવતો રહે 1:30 વાગે ઘેર કરવું શું ટાઈમ્સ વાંચું કૃપાળુનું વચનામૃત વાંચું ફરી કઈ બીજું કઈ નિત્યક્રમ અમારો છે તે જોયા તો આવું તો બધું કર્યા કરતો પણ ચીજ કોઈ ઠેકાણ સેપરેટ આઈ માય હેલ્પ ઓફ સેપરેટ આઈ આ શું છે સમજ નથી પડતી. અને આખું પોઝિશન લઈ લીધું મારું એ શબ્દો આખું મારું પોઝિશન લઈ લીધું. તે રાતે પછી છેવટે થયું કરવું શું. રાતે કૃપાળુનું ચિત્રપટ હતું ત્યાં ગયું ઉપર ભગવાન મારું સામે ચિત્રપટ ત્યાં જઈને મેં કીધું મેં કૃપાળુ જેવું તમે કહું શું કરું. આ જે પુરુષ પ્રત્યે મને આટલી બધી નફરત છે જેને હું ધટીંગ કરાવી છે હું માનું છું એ પુરુષની પાસે આ શબ્દ નીકળ્યો અને એ વાક્ય મારા સીધું પૂછી ગયું. મારું હૃદય એમ કહે છે કે જે જ્ઞાની પુરુષને હું ખોરું છું એ તો નહીં હોય. જે જ્ઞાની પુરુષને તમે કહો છો એવો આ તો નહીં હોય. તમે મને કહો મારે શું કરવું મને કઈ સમજ પડતી નથી. સમજાય આવી વાત કરી ત્યારે જાણે મને જવાબ આપે છે. જવાબ તો છે ને આપે પણ એવી મને જાણે સંકેત મને એવું મને કહે છે તો તમે જાઓ સવારના પરમાં ઉઠીને આ પુસ્તક વચનામૃતમાં લઈ જાઓ અને લઈને એમની પાસે બેસો અને કહો કે તમે હવે મને સમજાવો. સમજાય અત્યાર સુધી સ્વચ્છંદથી વાંચ્યું છે પણ હવે તમારે મને સમજાવો આ વચનામૃતો એમ કહીને એમની પાસે બેસી જાઓ. હા તમે તો સારું એમ કહી હું તો શું જાઉં ચાલો સવારના પરમાં જઈ. હવે સવારના પરમાં ઉઠો એટલે પેલી બુદ્ધિ આવી ગઈ. બુદ્ધિ આવી ગઈ. બુદ્ધિ કહે છે કે ત્યાં જાઓ છો મામાની પોળમાં ધટીંગ ચાલે છે ત્યાં આ જૈનો જ્યાં વિરોધી છે ત્યાં જશો અને તમે જૈનમાં તો આગળ પડતા છો. મહાવીજન વિદ્યાલયના તમે મંત્રી છો. જૈન સમાજમાં તમારી રિસ્પેક્ટ છે. એ લોકો બધા એને ધટીંગ માને છે અને શ્રીમદના ભક્તો જેની અંદર તમે આગળ પડતા છો અને પેલા આગળ પડતા છો તેના તમે રાઈટ હેન્ડ છો. એટલે આ તમારું બધું શું થશે વિચાર કર્યો. આ ચોપડા વપડા તમારા બધા ઉમેદ માટે આ બધું જવાનું રાખો તમે. કુટુંબ તમારો પરિવાર બધો જૈન નો છે. તમારા ત્યાં છોકરીઓ જૈન ની આવી છે. તમારા છોકરાઓ જૈન પરણ્યા છે. આ બધું તમારું આ બધું હાલ હળ થઈ જશે બધું. સમજ્યા ને. માટે જરા બુદ્ધિ રાખો. માટે એ બધી વાતો રહેવા દો અને શ્રીમંત જે રીતે ભજો છે તે ભજ્યા કરો અને વકીલાત કર્યા કરો. સમજ્યા ને. અને અમારું તમારા સાચી હું તમને ગાંઠો ફેરવીશું. માટે તમે જોખમ ના રાખશો. બુદ્ધિ કહે છે કે હું તમને કહું હું તમને નહીં સંસારમાં પાછા નહીં પડવા દઉં અને મોક્ષમાં આપણે જવું નથી. પછી વાંધો શું છે. મોક્ષની તો વાતો કરવાની છે ને. મોક્ષમાં તો છોડવાનું હોય તો છોડવાનું મને પરવડતું નથી. માટે અને તમે આ બધા જશો તમારું શું થશે. માટે બધો ભય બતાડ્યો ત્યારે જ્ઞાની પુરુષ નું ઓળખાણ થવાની અંદર લોક ભય નડે છે. કૃપાળુનું વચન છે લોક ભય નડે છે. લોકો શું લોકો શું કરશે, સમાજ શું કરશે, આ કરશે તે કરશે. એટલે ભાઈ વાણિયા ખરા ને નરમ થઈ જશે કે ભાઈ આપણું કોઈ જોખમ નથી. કોઈ ક્ષતિ હોય તો વાણિયા પ્રભુ એટલે કે આવું શું છે સંસાર પૂછી જાય કેમ ચાલે.
એ બેસી ગયા, ઠંડા પડી ગયા. તે વખતે બુદ્ધિનું જોર નતું, બુદ્ધિનું જોર બહુ હતું, શ્રદ્ધાનું જોર હતું. એટલે જવાનું માડી વાળ્યું, જવાનું માડી વાળ્યું. પણ જવાનું માડી વાળ્યું પણ તે દિવસથી કૌરવ અને પાંડવો અંદર બેસી ગયા, અંદર લડી શરૂ થઈ ગઈ. પેલું કહે છે કે જાઓ, પેલો કંઈક ના જાઓ, પેલો કંઈક જાઓ, પેલો કંઈક ના જાઓ, અને સેપરેટ આઈ એન્ડ માય આયા જ કરે. આ 4-5 મહિના સુધી ઘર્ષણ ચાલ્યા. એનું વારે પેલું આવે. કોઈ પણ સત્પુરુષ નતું, સોવો એનો ખર્ચો થતો જ. આ બધું ભેગું થયું બધું. પણ મારે વચ્ચે જયારે ઉજાસ આપવાનું તે પહેલા જરા આક્રમણ બધા હોય છે. વરસાદ પડતા પહેલા બફારો, આવો જયારે જીવનમાં બફારો બહુ થાય ત્યારે સમજવું કોઈ સારી વસ્તુ આવવાની. એના એડવાન્સ છે, કમિંગ ઇવેન્ટ, આવું બધું થવા મળ્યું. એટલે ત્યારે આ બધા પરિસ્થિતિની અંદર કારતક સુધી બીજ ને દિવસે મહેતા સાહેબ મારે ત્યાં ફરતા જોડે ના મને ફરી આવ્યા. મને કહે છે જસુભાઈ 5 વાગે, સાંજે 6 વાગે. મને કે ચાલો જસુભાઈ સત્સંગમાં ચાલો કે. તમે કહું ક્યાં? કારણ કે બાબુભાઈ ત્યાં દાદા નો સત્સંગ ત્યાં બાબુભાઈ ત્યાં થતો હતો ત્યાં આગળ, ચાલો ત્યાં ગઈ. ત્યારે અમારા વાઈફ છે ને તે દિવસે સવારના પરમાં કેસરિયાજી ગયેલા મારા જમીન સાથે. એટલે મારે પૂછવાનું તો રહ્યું નહીં, કારણ કે પૂછવું તો એ કઈક તમે મને કીધા ના પાડતા હતા, આજે તમે જાઓ છો. એટલે એ તો મારે કારણ રહ્યું જ નહીં. એ તો સુમલાજી સાથે કેસરિયાજી ગઈ હતી અને મારે 3 ને 4 દિવસે મારે જવાનું પાડી, એટલે હું ઘેર હતો. અને આ વાત વખતે બુદ્ધિબેન ગયા છે પોળના નાકે ફરવા માટે. ત્યાં અમે જશે કપડા બુશર્ટ પહેર્યો અને બે ગયા, નીચે ઉતર્યા ને એટલા બુદ્ધિ દોડતી આવી ગઈ. આ કહે છે ક્યાં જાઓ છો? આ રાજમાર્ગ પર ના જવાય. આ સામેથી તમારા મિત્ર આવે છે દરરોજ મોટરમાં અને 5:30 વાગે તમે સત્સંગ કરો તમારી ઓફિસમાં, કૃપાળુ બચ્ચા ઉચકાડી સમજ્યા. 5:30 વાગે આવશે, તમે 5 વાગે જાઓ છો, રસ્તામાં તમને મળશે, તમને પૂછશે તમે શું કહેશો, ત્યાં જાઓ તો શું કહેશો? દાદા ભગવાન જાઓ છો એવું તો કહેવાય નહીં, દાદા ભગવાન જાઓ છો કહેવાય, એટલે જૂઠું બોલવું પડશે. તમે શું જૂઠું બોલશો? સ્ટેશન પર જવું છે એવું કહેશો ને તો એ કહે ચાલો મૂકી દો. કારણ કે એ બધા એવા મારા ખાસ, મારે જવું તો એમની ગાડીની અંદર મને મૂકી દે એવા કેટલા જવું. તો ભેગું તો સ્ટેશન પર જવું પડશે માટે તેના કરતા એના કરતા આડે રસ્તે નહીં જાઓ, આ બાજુ ખાતામાં જાઓ. એટલે મેં બધાને કીધું મેં તો આપણે આ રસ્તે આ રસ્તો ના મારે કામ છે. શું કપવું? શું કપા મારતા આવડે ના આવડે? મને આવડતા. તમારી વાત સમજ. હા જો ને આપણે બધાને કેવું દેખાય, તમે કોઈ બહુ કપા મારું છો, તમે કોઈ તમને અપમાન લાગે, આ તમે કોઈ હું મારતી હવે તે રસ્તે પાછા રસ્તે બાજુ નહીં ગયા, ટોપી તરફ ગઈ. ત્યાં ગયા ત્યાં આગળ બધું બેઠા, આગળ બેઠો. હવે બધાને હું લગભગ અડધાને ઓળખું અને વકીલ તરીકે મારી વકીલ તરીકે પ્રતિષ્ઠા એટલે લોકો બધા મને ઓળખે. આપણે જશું ગયા ત્યારે આવ્યા તો દાદા વિરોધી આવ્યા, બધાને ખબર જાણે કે આ તો ના આવે, તો દાદા તો ના તે આયા એવું બધા લાગ્યું. એટલે અરે આવે દાદા તો જે નવા આવે ને તેને આગળ બેસાડે છે. તો બેસાડે મને, હવે બેસાડે મોટો લાગ્યો, કોઈ હાથ કરે ના, કોઈ વિધિ કરે તો આ સસુનું હું કે અહીં રહ્યા અને કોઈ આમાં બોલે, કોઈ વિધિઓ કરે, કોઈ આ કરે. એ બધું નાટક જોયા કરતું હતું. સમજે? હવે આ બધું નાટક જોતું ભેગું આવું ક્યાં ફસાઈ ગયું ને ત્યાં આ બધું થોડું. અને પછી ધીમે રહીને મને દાદા વિશે પૂછ્યું, મને કઈ કશું કઈ ચિંતા થાય છે? એટલે દાદા 6 મહિના ઉપર તમે કીધું તો મળે ત્યારે કે ચિંતા થાય છે, ચિંતા થાય છે, ચિંતા નથી. એટલે દાદા બીજું કઈ પૂછતા છીએ બધાને ખબર કે તમારામાંથી કોઈ ચિંતા ન થતી હોય આને ઊંચી કરી. તો અમે 5 જણ છીએ, બધાને આગળ ઊંચી કરી દીધું. એક હું તો બીજા નવા મારા જેવા કોઈ આયા હશે 5 તે લોકો આગળ ઊંચી કરી, બાકી બધા 700 ઊંચી કરી દીધું. મેં જોયું મેં કીધું આ બધા અડધાને તો ઓળખું, આ મૂર્તિઓ બધી આ ચિંતા મુક્ત થઈ ગઈ. ચિંતા કરતી નથી, તેને હાથ ઊંચા કરે છે. બધા જાણે પેલા હોય ને ઓબીડિયન્ટ સર્વન્ટ હોય ને, ચિંતા કરતી આપણે ઊંચી કરી. આવું મતે ક્યાં લેવાય? બધા મુદ્દાઓ ઊંચી કરી. બહુમતીઓ તો સમજે યાદ છે, પણ આ તો બધું બધા આવે ઊંચી કરી. જેમાં જમભાઈ પાછું કોઈને જેમ ઊંચી કરે તેમ બધા આ પેલા કરતા એ બધા ઊંચી કરે. ચિંતા મુક્ત થઈ ગયા. શું બધા ગ્રેન્ડરોની સમજમાં ઊંચા કરી બોલનાર તો ગ્રેન્ડર જ હું માનું ને. ચિંતા હવે ચિંતા મારા કરતા કેટલી નિમ્ન કક્ષાના તમે માણસો બધા અને તમે ચિંતા મુક્ત. હવે આવું તો હું કઈ થોડું વિચારું છું ને એવા મતલબ દાદાએ કીધું ધક્કો મારી. બીજો મારે કહે છે પેલા મહેતા ના બહુ છે ને ભાનુબેન, મહેતા સાહેબ કે ભાનુબેન આગળ ઉતરે છે. ભાનુબેન તમને ચિંતા થાય છે? ના દાદા ચિંતા થતી નથી મને કે. તો મને
અજુરિયા અને ચમચાઓ છે. આ મારા મનમાં આ ખરાબ વિચાર આવ્યો કે દાદાના અજુરિયા અને ચમચાના ટોળામાં હું બેસી ગયો. અને જયારે પેલા બેને કીધું ને કે મને ચિંતા થતી નથી, ત્યારે મેં આ દાદાનો કોઈ મોટો ચમચો લાગે નાના ચમચા મોટા ચમચા નથી હોતા. આ કોઈ માણસની પાસે ચમચા ચમચા કોઈ મોટો ચમચો નથી હોતો. એવું લોકો આ કોઈ મોટો ચમચો સમજાય. આવું બોલે ને પછી હવે મારે બોલવું શું, આવું જે મનમાં આવ્યું બોલે એ તો આપણે ભેટ પાતા આવડે જ છે. એટલે પછી મેં કીધું શું આમ કેવું, એટલે બુદ્ધિ ની મદદ લઈને કીધું મેં કીધું દાદા મને એવું લાગે છે કે તમારા પ્રત્યે આ લોકોને પૂજ્ય ભાવ છે, માટે એ લોકો પૂજ્ય ભાવ ને લીધે એમ કે તમે ચિંતા થતી નથી. બાકી દાદા મને લાગે છે કે સંસારનું જે રહેનારા પડતા નથી ત્યારે ચિંતા ન પડી નથી. સંસાર એટલે ચિંતા, અને ચિંતાનો કોઈ બુદ્ધિ છે એનો ઉપાય પડી ત્યારે પણ ચિંતા નથી થતી. એટલે દાદા જોયું કેવું હું બુદ્ધિ પર ચડ્યો છે. આ દલીલ પર ચડ્યો, અને દલીલ પર ચડ્યો એટલે શું, દલીલ પર ચડ્યો એટલે દારૂ પીધો બુદ્ધિ નું. એટલે વાત તમારી મારી સાથે બંધ, બિલકુલ નહીં. વાત જ બિલકુલ બંધ. અને મોડું ફેરવી ચાલો બીજી કરી લો, ચાલો બીજી કરી લો, બીજી પર ચાલુ. અને આપણે તમારો જોયા જ કરતા હવે તમારે તો જોયા કરતા હતા. એટલા બધા કે દાદા ભગવાન અસીમ વિજય કરવામાં બધા કે કરો હું બેઠેલો ને મારું દાદા આમ જ. પછી મને કે જસુભાઈ કાનનો ગુચ્છો મોડામાંથી કાઢી નાખો. એટલે કીધું કાન તો ખાધું નથી, કાનનો ગુચ્છો મોડામાંથી કાઢી નાખો. મોડામાં પાંદો પીછો થતો પણ સમજી ગયા કે. એટલે પછી મેં કીધું ઉભા હોય તો પછી આ આમ આમ કરવા મળે. આમ આમાં આથી બધા જરા કે નહીં દેખાવા દેખાવા પછી આ મોડું કેવું બંધ, પાછું મોડું આવે તો આમ ખુલ્લું આમાં પાન નો ગુચ્છો કાઢી નાખ્યો. પણ નાશાનો નીકળી છે ને આમ આમ કર્યું. 8 વાગી ગયા, પસંદ પૂરો થયો, ઊંઝાઈ ગયો. પછી તે રાતે તો કશું થયું નથી. પણ બીજે દિવસે સવારના પોરમાં 9:30 વાગે પછી એ જ મહેતા સવારના પોરમાં મારી ઓફિસમાં મેળા ઉપર આવી કે છે જસુભાઈ આજે જ્ઞાન રાખ્યું છે, જ્ઞાનમાં બેસી જાવ ને. આપણું ઉપકાર કરવામાં નિમિત્ત તો કેવા થાય છે તો જુઓ. હવે હું તમને કહું છું આજે મહેતાનો ઉપકાર મારાથી ભૂલાય? અરે સાહેબ આ ચામડીના બૂટ બનાવી કરાવું ને તો ઉપકાર ના ભૂલાય. સમજ્યા ને? જો 4 વખત એ જ માણસ એવું નિમિત્ત બને કોઈને મોકલતો હોય મને લાગે દાદા જ મોકલતા હતા, પ્રેરણા કરી મોકલતા. વારે વારે મને સંદેશો કે દાદાએ તમને જય સચ્ચિદાનંદ કીધા. કોઈ એમને જય સચ્ચિદાનંદ આવું બધું ત્યારે બહુ ચાલતું હતું. દાદાની નજરમાં આવી ગયો ગમે તે હોય. હવે આની અંદર તો ધ્યાનમાં બેસી જવા દઉં. જ્ઞાન શેનું જ્ઞાન શું છે કેમ કરું તમને કીધું હતું ને સેપરેટ આઈ એન્ડ માઇન્ડ વિથ ધ હેલ્પ ઓફ એ સેપરેટર જ્ઞાન. એ જે છૂટું પાડવાનો જે પ્રયોગ એ પ્રયોગ આજે છે. આ જ્ઞાન વિધિ જે પ્રયોગ છે કે છે તો તમે આવો ને કે મને પેલું પ્રયોગ એટલે મને પેલું ભેરી જ્ઞાન એ બધી તો ખબર ખરી ને. એટલે હવે તે વખતે બુદ્ધિ ગઈ હશે બહાર સમજાય રમવા ગઈ હશે તો મેં તો હા પાડી દીધી. કેટલા વાગે? કારણ કે 5 વાગે તમે આવી જાઓ. દાઉ પીતા તમે સારું 5 આવી 5 વાગે હું તો ગયો. જ્યાં તો કોઈ રોકનાર હતું જ નહીં. એ તો ત્યાં તક છે એટલે હું તો ગયો. તો ત્યાં ગયો ત્યાં દરવાજા ઉપર મહેતા સાહેબ કે છે ખાલી હાથી ગયો. મને કહે આ નથી લાય તો શેનો હા વિધિ કરતી વખતે ધ્યાન દેતી વખતે દાદાને આપણે ભાવથી કરાવીએ એની જરૂર નથી. પણ હોય તો સારું તમે લેતા આવો તો પછી તો લેતા આવો. મારા પરિણામ તો કેવા હલતા ખરા કે પરિણામ બહાર લેવા માટે ગયો. તમારે માળીની દુકાન છે આગળ જઈએ ને તો માળીની દુકાન આવે છે પણ માળીની દુકાને જવા કરતા તેની બાજુમાં ત્યાં નીચેમાં વાઘરણો બેસે છે. તે વાઘરણો પેલો ફૂલ થોડો આમ તેમ કરે તો મેં એક હાર પસંદ કર્યો. 4 ફૂલ જસવંતીના અને બાકીનો દોરો. અને એની કિંમત 25 નયા પૈસા. સમજાય? 25 નયા પૈસા મેં એને આપ્યા અને મને 4 ફૂલ વાળો દોરો વાળો એ મને 35 બાંધીને આપ્યો. કેમાં બાંધીને આપ્યો? પાવડામાં બાંધીને આપ્યો. એ લઈને 35 લઈને હું તો આવ્યો પછી ત્યાં અંદર બેઠો. તેમાં 110 માણસોને જ્ઞાન લેવાનું હતું. બધા બેસી ગયા. મને આગળ બેસાડેલો ત્યાં. હવે બધા એકલા અરજી લાવે ને બધા આગળ આગળ મૂકેલા. કોઈ આટલો લઈને આવેલો, કોઈ આટલો લઈને આવેલો, કોઈ સુખડો લઈને આવેલો, કોઈ ગુલાબ લઈને આવેલો. અને આ પ્રતિષ્ઠિત વકીલ વડોદરા નથી 35 લઈને બુદ્ધિ જેમાં ક્યાં કે બુદ્ધિ જતી નથી રહી. તો બુદ્ધિ કહે છે કે પણ તમે શરમાવ શા માટે? ગાલી દો અંદર. ગાલી દો અંદર ગાલી દીધી પણ બુદ્ધિએ કીધું ગાલી દો અંદર પણ દબાવો તો નહીં તો દબાઈ જશે. બુદ્ધિએ કીધું કે ગાળો અંદર પણ પગ ઊંચા રાખો. એટલે ફૂલો જે છે ને બુદ્ધિ પાસે 2 હાથ બચે. આપણું હાથવી અંદર ગાળી દો અને ફૂલ ના કચરી જાય નુકસાન ના થાય માટે બુદ્ધિ બધી રીતે સંસારની અંદર તમને બધી રીતે મદદ કરે છે. જો આડા જવું હોય ને તો બુદ્ધિ તમારી મદદ
માં જ છે. તમને બુદ્ધિ ની વાત નથી કરતો, તમને બુદ્ધિ ની વાત ઠેકાણે છે. આ તો સંસારી બુદ્ધિ ની વિપરીત બુદ્ધિ ની વાત ચાલી વાત. પછી તો અહીંયા પેલો દાદુ નહીં નામ એટલામાં નીરુબેન બોલ્યા કે આજે 110 નામો લખાયેલા છે. અમદાવાદ સુરત ના મહાત્માઓ વધારે આવ્યા છે, માટે દાદા સાહિત્ય થી વધારે જ્ઞાન આપતા નથી, માટે 50 જણને આજે જ્ઞાન નહીં, માટે વડોદરા વાળાઓ અને જ્ઞાન ફરી પડશે આજે નહીં. એટલે આપણે કીધું ચા આપણે છૂટ્યા. હવે મફત નું નાટક આપણને જોવાનું મળશે અહીંયા ગાડી. અને બુદ્ધિ કહે છે કે હવે તમે પગ મૂકી હવે કઈ વાંધો નથી. એટલે બુદ્ધિ કીધું એટલે પછી પગ મૂક્યા એટલે ફૂલ પેલા પછી કઈ વાંધો નથી. પછી તો બધું જોવાનું નાટક બધા પૈસા મળશે આપણને. પછી એક પછી એક શરૂ થયું. એટલે બધા જ્ઞાન એક પછી એક શરૂ થયું કે 31 નામ બોલાયા. 31 નામ બોલાયા એટલે બધા મેં જોયું કોણ કોણ શું શું થાય છે. હવે 31 નામો બોલાતા હતા તે વખતે એક વિચાર આવી ગયો ખરો કે આ હાર બધા છે ને પહેરાવે ને પછી દાદા છે ને કોઈ જ્ઞાન થઈ ગયા શું કરતા હતા એ જો મારે કદાચ જ્ઞાન લેવાનો પ્રસંગ આવ્યો હતો અને એ હાર એમને પહેરાયા પછી એ જો મારે પહેરવાનો આવ્યો હતો 100 આ બધા 50 આ બધાની અંદર બધા ગુલાબના સુખના હાર પહેરત ને હું પ્રતિષ્ઠિત વકીલ મારી દશા એવી થશે. એટલે મને બચાવ્યો લાગે છે, મને બચાવ્યો લાગે છે. એમ કે 31 નામ બોલાયા ત્યાં સુધી હું આવો વિચાર કરતો તો મને બચાવ્યો. પણ 31 નામ બોલાયા પછી 32મું નામ નીરુબેન કહે છે કે જસુભાઈ શાહ. મેં જોયું મેં કોઈ બીજો જસુભાઈ નીરુબેન તો મારા તરફ જસુભાઈ શાહ મારે તો નીરુબેન તો ઓળખ્યા. હવે મારે તે વખતે બારકી વાત થાય કે કેમ તમે આ વડલા વાળાનું નાક બાપા કે મને કેમ અપવાદ કઈ ચાલે એવું બોલા એટલે ભાઈ આપણે તો ઉભા થાય. એનો ખુલાસો મેં છે ને નીરુબેન ને પછી પૂછેલું 5-7 અઠવાડિયા પછી. મેં કહું નીરુબેન વડોદરા વાળાનું ધન રાખ્યું તમે કેમ મારું નામ કેવી રીતે આવ્યું? અરે કહે છે તમે બીજે દિવસે પાલિતાણા જવાના તમે જાણતા હતા ભાનુબેને કીધું હતું પણ તમે જાઓ પાછા ના આવો. પછી આ ફરતો જ નહીં આવે. એક વખત ગયા માટે મેં તમારું નામ ગાલી દીધું. હવે જુઓ તમે એમનું નામ ગાલી દીધું, ખોટું કર્યું, ગમે તે કર્યું, પણ એ નીરુબેન નો ઉપકાર જિંદગી સુધી ભૂલે. આ દાદા પાસે આવતા ઘણા ઉપકાર આપણને થયા છે. કોઈ ચૂંટણી ખાઈને ઉપકાર કર્યો છે તો કોઈ પંપાઈ ઉપકાર કર્યો છે, બધા ઉપકાર ભૂલાયા. પછીથી તો આ જસુભાઈ નું નામ બોલાય એટલે હવે દબાઈ ગયેલી પછી છોડીએ ઉદઘાટન તો અહીંયા જ કરવું પડે. છોડ્યું, દોરો કાઢ્યો, 4 ફૂલ અને દોરો લઈને સાહેબ મારા ઉભા થયા કે મને મારા પોતાના ઉપર શરમ આવી ગયો. આ નહીં કસર કરવાની જાતે કસર કરી મોટો હાલ લાવવા જેવો. આવું બધું બહુ છે વિચારો તો બહુ ખરાબ આવી ગયા મારા. પણ આમ જે ગયો અને જેવો આમ ઉભો રહું છું ને અહીંયા દાદા બેઠેલા અને ત્યાં ઉભો રહીને જેવો હું આમ કરું છું ત્યાં સુધી થોડી વખત સુધી મને ફૂલ દેખાય. પણ જેવો હું હાથ પહેરાવા જવું છું ફૂલ બાજુ પછી ખસી ગયા નજરમાંથી. અને સામે જે હતા દાદા હતા તે ખસી ગયા અને દાદાની જગ્યાએ કૃપાળુ દેવ ને બેઠેલા છે જોયા. પહેલી જ વખતે ફર્સ્ટ ટાઈમ આ કૃપાળુ દેવ સામે બેઠા છે. પ્રત્યક્ષ મેં એમને જોયા. અને આ હાર જે છે ને ફૂલોને બદલે ચિત્ત પ્રસન્નતાના પુષ્પોનો હાર જેને હું કુટીને લાવ્યો અને હું એને પહેરાવતો એવી રીતે મેં એમને પહેરાવ્યો. આ હાર જે સામાન્ય હાર નથી પણ મારી ચિત્તની પ્રસન્નતા જે છે એના પુષ્પો એનો હાર ગુંથી અને મારા કૃપાળુ દેવને હું પહેરાવું છું. આટલા બધા વર્ષોની જેની હું ભક્તિ કરતો હતો સમજાને તે મને મળી ગયા એની હું પહેરાવું છું. એ હાર મેં પહેરાયો અને એ પહેરાવીને પછીથી પેલું અંગૂઠે પહેલી જ વખતે જેનો વિરોધ હતો ને તે અંગૂઠે મેં એ અંગૂઠે અડકતી વખતે પગ પકડવો પડે તે પગ પકડ્યો તો કૃપાળુ દેવનો પગ પકડ્યો છે અને અંગૂઠો કૃપાળુ દેવનો અંગૂઠો મને મળ્યો છે. અને એ અંગૂઠે મારું હવે કૃપાળુ દેવ મને મળી ગયા એટલે પછી આનંદ વિરોધ એક ક્ષણવામાં જતો રહ્યો. અને અહીંયા અંગૂઠે જેવું મેં સિર અડાડ્યું તેવી રીતે મારા શરીરમાં એમના શરીરમાંથી ઇલેક્ટ્રિક કરંટ પાસ થયો એનો મેં અનુભવ થયો. ઇલેક્ટ્રિક કરંટ જયારે આમ પાસ થાય એવો જળજળાટ એવી થઈ ગઈ તે પાસ થયો. અને બીજો એવો અનુભવ એ થયો કે જે મગજ પરથી કોઈ જાણે મરણોનો બોજો જે હોય ને તે જાણે ઉપાડી લીધેલો હોય ને અને એટલું બધું જાણે નિર્બોધ જેવી લાગે અનુભવ નહીં કરેલો એનું વર્ણન થઈ શકે એવું એટલું બધું મને એ લાગે શું કહ્યું આ કોને બોજો કોને ઉપાડી લીધો આટલો બધો આનંદ કેમ છે આટલી બધી હળવાશ કેમ છે સમજાય આનું વર્ણન થઈ શકે એવું નથી સમજાય. અને પેલો ઇલેક્ટ્રિક કરંટ પાસ થયો અને ઇલેક્ટ્રિક કરંટ પાસ થયો એવું અને એવા પેલા બોલવાની શરૂઆત કરી હું
મારું મન, વચન, કાયા, જસુભાઈના નામની માયા તથા ભાવ કર્મ, નો કર્મ, દ્રવ્ય કર્મ આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સૂચનોમાં સમર્પણ કરું છું. આ જયારે બોલ્યો તે વખતે પેલું શ્રીમદ કૃપાળુજીનું વાંચેલું ને આ જ થયું. અને બીજું કે પાછું અંગૂઠે હતું ને, આ અંગૂઠે બોલવાનું હતું એટલે અહંકાર અહીંયાથી છૂટો પડ્યો હતો. ત્યારે મેં કીધું કે આઈ આત્મા અને માઈ કે જે અહંકાર ઠેકાણ જે છે જે અહીંયા છે માટે આ માઈ અહીં છૂટું પડી છે. આ છૂટું પડવાનો આનંદ લાગે છે. આ બે છે પણ લાઈન ઓફ ડિમાર્કેશન નાખી દીધી એમને અને લાઈન ઓફ ડિમાર્કેશન લીધી તેને લીધે આનંદ થઈને ઉલ્સલ્લાસ છે. આવું કઈ થોડું અસ્પષ્ટ બધું આમ આવવા માંડ્યું અને પછીથી તો આ પ્રમાણે બોલી પછી અમે જઈ સચ્ચિદાનંદ કીધું. હવે આ વાત કરતા વચ્ચે વાત થોડી કહી કે આ દાદા પાસે જે વાત થઈ કારણ કે તમે બધા જ્ઞાન લીધેલું છે ને બાકી એ જ્ઞાનમાં તમે ફરીથી આવી જાઓ એટલા માટે કે હું તમને એમ કહું કે બેન આ પેન હું તમને આપી દઉં છું. પછી આ પેન કોની થઈ? તમારી થઈ, પણ એમાં એક કડી ખૂટે છે. તમે જો એમ કહો કે કશુભાઈ તમે મને પેન આપો છો પણ મારી પાસે બહુ છે, મારી પાસે બહુ છે અને તમે સ્વીકાર ન કરો તો પેન કોની રહી? મારી જ રહી. અને તમે કહો કે લાવો તો પછી તમારી થઈ. હવે તમારી પેન થઈ પછી 6 મહિના પછી તમે મને મળે અને મારે કોઈ ઠેકાણે લખવું છે તો લખતી વખતે તમે મને મળી ગયા તો હું શું કહું? બેન જરા મને હું શું કહું? મને તમારી પેન એવું કહું કે મને પેલી મેં તમને જે તે દાડે આપી હતી તે મને આપો. એ તો બધું કહ્યું ને. હું શું કહું? તમારી પેન આપો. તમે મને આપો કે ના આપો? શંકા પડે? તમે મને આપો. એ પેન વચ્ચે હું લખું. કામ મારું પતી ગયા પછી મારો હાથ કઈ બાજુ વળે? પેન આપવા એ બાજુ કે આ બાજુ વળે? સ્વાભાવિક વળે અને મારું કામ તો થઈ ગયું અને વસ્તુ તમારી પાસે આવી ગઈ. ત્યારે આ દાદા પાસે શું આપતું? મન, વચન, કાયા, માયા અને પ્રારબ્ધ. દાદાને શું કીધું? આપણે આપું છું. અને પછી દાદાએ કીધું શું? જય એક્સેપ્ટ કર્યું. એ એક્સેપ્ટ કરી પછી મન કોનું થયું? પછી વચન કોનું? કાયાનું કોનું? માયાનું કોનું? ત્યાર પછી આપણે દાદાનું બધું આપી દીધા પછી હવે આ બધું પાછું લાવીએ છીએ તે કેવી રીતે લાવીએ છીએ? આપણે ચોરી કરી. દાદા ઊંઘતા હોય છે ત્યારે આપણે ચોરી કરી લાવીએ. બાકી ત્યારે આ કૃપાળુનું જે કરેલું ને તે અમલમાં આવ્યું છે. મન કોનું છે? કે દાદા. મનનો ઉપયોગ કરવાનો છે કે દાદા લાવો. મનનો ઉપયોગ કરવાનો છે આપો. મનનો ઉપયોગ કરો એટલે લઈ લો. વચન, કાયા અને માયા. માયા એટલે શું? વકીલાતમાં તો કે દાદા તમારા કામે જઉં છું અને વકીલાતમાંથી પાછા આવ્યા પછી તમારું કામ થઈ ગયું. લો આ આખું પહેલી જ વખત થી બેસી ગયું. પેલું તેનું છાતી બેસી ગયું. 99 ફટકા માર્યા ત્યાં સુધી પેલું લોખંડ તૂટતું નતું. લોખંડ બહાર જે છે ને 99 ફટકા માર્યા ત્યાં સુધી તૂટતો નતો અને 100માં ફટકે તૂટી ગયો. ત્યારે લોકો શું કહે છે કે 100માં ફટકે તૂટે? ના ભગવાન કે છે કે એક ફટકો માર્યો ત્યાંથી તૂટવાની શરૂઆત થઈ ગઈ હતી પણ 99 ફટકે દેખાયું તૂટેલું. એ રીતે કૃપાળુ મરી ગયા હતા પણ કૃપાળુની વાતોમાં ફટકા પડતા હતા પણ તૂટતું નતું. આ દાદાએ તોડી નાખ્યું. દાદાએ 100માં ફટકે તોડી નાખ્યું. હવે આ જ્ઞાન પૂરું થઈ ગયું પછી પેલું બોલવાનું હતું ને તે બોલતી વખતે દાદાએ કીધું કે જો બુદ્ધિને વચ્ચે લાવશો ને જેટલું મોટેથી બોલાય એટલું બોલજો એવું કીધું ને. અત્યારે મેં બી સમજો મેં વાણ્યો છું ક્ષેત્ર હતો હવે પૂરેપૂરા ક્ષેત્ર હવે એમાં બહુ નહીં રાખવું સમજાય માટે મોટેથી બોલવાનું કીધું છે અને વૈજ્ઞાનિક પ્રયોગ કીધો છે ને તો વૈજ્ઞાનિક પ્રયોગ ની અંદર તો બુદ્ધિ ના ચાલે. H2O ની અંદર બુદ્ધિ વાળો માણસ H એ નાખે ના ચાલે. એ તો બે એને નાખવા પણ ડફોડો તેને બે નાખવા પડે. એમાં તો ફળના પ્રમાણે જવું પડે. મેં આ વાત કરી માટે મોટેથી બોલવાનું કીધું છે એટલે પ્રયોગની વાત લાગી સાથે એટલે પછી જે બોલવાની શરૂઆત કરીને તે તો આગળ બેઠેલો અને પેલું જ્ઞાન વાક્ય જે બોલવા માંડ્યા કે હું અનંત શક્તિ વાળો છું કે જે બોલવાની મારી જિંદગીમાં મોટેથી નથી બોલ્યો એટલું મોટેથી બોલવા માંડ્યો કે જોડે વાળા લાગ્યું કે વકીલ નું પૂરેપૂરું બોલ્યા. આખો વિષયનું તો પૂરેપૂરું બોલ્યું અને એની અંદર તો કૃપાળુદેવનું બધું આવ્યું ને આપણે બધા ધ્યાન રાખતા આત્માના સ્વરૂપની વાત ચાલે છે. પછીથી આજ્ઞાઓ સમજી અને હું તો સુઈ ઘેર ગયા પછી પેલું કીધું કે આજની રાત હવે તમે હું શુદ્ધાત્મા છું શુદ્ધાત્મા બોલજો ઊંઘ ના આવે ત્યાં સુધી અને એટલે હું તો ઘેર ગયો. ઘેર તો 10 વાગ્યા સુઈને પછી મારા છોકરો એની વાઈફ ને મેં બેડરૂમમાં ગયા. હું તો એકલો હતો. મારા વાઈફ કેસરી હતી. મારે બીજે દિવસે પારેખમાં જવાનું હતું. હવે હું તો 10 વાગે મેં શરૂ કર્યું
મારી પાસે દાદાનો ફોટો તો તે દિવસે ચરણ વિધિમાં આવ્યો તે બાકી દાદાનો ફોટો મારતા હોય ને વિરોધી હોય તો હોય ફોટો મારી કૃપાળજો નતો અને ભગવાન મારી નતો તે ફોટાની પાસે બેસીને મેં તો હું શુદ્ધાત્મા છું શુદ્ધાત્મા છું 10 વાગે શરૂ કર્યું હું શુદ્ધાત્મા છું શુદ્ધાત્મા છું શુદ્ધાત્મા છું પાછું ત્રિમંત્ર બોલું પછી પાછો આ ભાવના ભાવ હતા જીવ રહે કેવળ જ્ઞાન રહે સર્વ પપ્પાનું ગુણ નહીં સર્વ ન દેવ પછી સહજાત્મા સ્વરૂપ પાલન કરું પછી પાછું ગીતાના 2-3 શ્લોક મને બોલી થઈ ગયા તે બી હું બોલું અને પાછું શુદ્ધાત્મા છું પણ બધા શુદ્ધાત્મા બોલું તે સવારના 4 વાગ્યા સુધી નોન સ્ટોપ તેમાં 2 વખત મારે યુરિન જવું પડ્યું 2 વખત મારે પાણી પીવા ઉઠવું પડ્યું પણ 4 વાગ્યા સુધી નહીં બોજો નહીં થાક નહીં કંટાળો નહીં ઊંઘ 4 વાગ્યા ત્યારે વિચાર થયો કે 6 વાગે તો મારે પાલિતાણા અને ડભોઈ વાળી જે બસ છે તેમાં પાલિતાણા જવાનું છે માટે જરા લાવ 4 વાગે હું સુઈ જાઉં એમ વિચાર કરીને હું સૂતો અને બસ છે તેમાં પાલિતાણા જવાનું છે માટે જરા લાવ 4 વાગે હું સુઈ જાઉં એમ વિચાર કરીને હું સૂતો અને એલાર્મ 5 વાગે ઉઠવાનું તે 5 વાગે એલાર્મ મૂકીને સૂતો પણ એલાર્મ વાગે તે પેલા 4 ની 5 ની અંદર 10 મિનિટ બાકી હશે ને જાગી જવું પછી તો તરત જ હું પરવારી અને મોટરમાં બેઠીને પાણી ના જતા તે પાણીમાં જતા ધોળકાયું ત્યાં સુધી જાણે somebody following me મારી સાથે કોઈ આવે છે કોઈની સાથે વાત કરવાનું મન ન થાય ચાનું વ્યસન કરવું પણ ધોળકાયું તો ચા પીવાનું મન ન થાય સમજ્યા આગળ પછી પાણીના ગયો ચાલીને દોડી પણ મારી વાઈફ સાથે દોડીમાં અમે જતા હતા તેને ભલે આ વખતે એવો વિચાર કર્યો કે ચાલીને જવું છે તો ચાલીને હું એકલો હતો ચાલીને ગયો 2 વખત બેઠો ખરો રસ્તામાં પણ ત્યાં ગયો પૂજાના કપડા પહેરીને ભગવાનની પૂજા કરવા માટે ગયો ત્યાં આગળ ફૂલ ગુલાબ ને કેસર બધું લઈને તો મારી લાઈનમાં જયારે પૂજા કરવાનો વખત આવ્યો જાય ત્યારે તે વખત દાદા ભગવાન ત્યાં આગળ આપણા ઋષભદેવ ભગવાનની જયારે પૂજા કરવા માટે સામે ગયો ત્યારે એક અહીંયા 2 અંગૂઠી અને 2 અહીંયા પૂજા થઈ અને એ બધી પૂજા જ અટકી ગઈ અને એકદમ મારું માથું છે તેમાં ખોળામાં પડી ગયું મારું માથું એના ખોળામાં પડી ગયું અને જાણે કે હું મારે પોતાના સ્વરૂપની પૂજા કરી રહ્યો છું કોની મારા પોતાના સ્વરૂપની આ મારું સ્વરૂપ છે અને આ મૂર્તિમાં અત્યારે મૂર્ત થયેલું છે પણ જે અમૂર્ત મારું સ્વરૂપ છે તે જ આ છે અને એની હું પૂજા કરી રહ્યો છું મારું પૂતગલ એની પૂજા કરી રહ્યું છે એ પહેલો મને અનુભવ ત્યાં થયો અને બીજું એ અનુભવની સાથે જ મારું માથું જે છે ને તેમાં ખોળામાં પડી ગયું કોઈ આવો જૈન પૂજા કરતી વખતે ખોળું માથામાં ન મૂકે એને વિરાજ ના ગણે છે જૈન પ્રતિમામાં કોઈ માથું ના મૂકે એને પૂજા કરવાની છે તો એને ભલે 4 વખત પૂજા થઈને પેલો અને આ વેદાંતિ હોય ને તે ભગવાનના ખોળામાં માથું મૂકી દે છે એને પૂજા ગણે છે જૈન એને વિરાજ ના ગણે છે પછીથી ફૂલો જે ચડાવવાના તે ફૂલો એક ફૂલ મારું મેં ચડાવ્યું નહીં પણ એમના ખોળામાંથી લોકોએ ચડેલા ફૂલો તે થોડા મેં લઈ અને મારી પૂજાની થાળીમાં મૂકી દીધા આ જૈન ફૂલવાળો ભગવાનને ધરાયેલું લે નહીં અને વેદાંતિ ભગવાનને ધરેલા સિવાય બીજું લે નહીં ભગવાનનું ધરેલું હોય છે પ્રસાદ રૂપે ત્યારે મને ખબર નથી પડતી આ સાથી આવું થયું કે મને મેં કર્યું નથી પણ લઈ જાણે કઈ ગમે તે સાથે તે લઈને હું આવ્યો નીચે સમજાય પછી બીજા મંદિરમાં જ્યાં મસ્તી નથી ત્યાં દાદા ભગવાન નરસિંહજી જયકારો બોલી ને હું તો નીચે ઉતર્યો અને તે દિવસે બપોરના નીકળીને રાતે વડોદરા પાછો આવી અને પછી બીજે દિવસે દાદાને મળવા માટે ગયો મેં તો દાદા હું પાલિતાણા ગયો તો નીરુબેને મને વાત કરી કારણ કે થોડું જ્ઞાન પછી બીજે દિવસે જવાનું હોય ને પણ થોડું મારું આવશે પછી મેં દાદા મને આવો અનુભવ થયો કારણ કે છે અમે એવું માનતા હતા સમજ્યા ને શું તમે યોગ્ય ટાઈમે આવ્યા છો તમે જબરદસ્ત ઉપાદાન લઈને મારી પાસે આવ્યા હતા સમજ્યા ને અને તમારી વસ્તુઓ તમને બતાવી દીધી તો આપણે કહીએ છીએ ઈશ્વર ચલાવે છે જે વાત સાચી